ભાઈ, આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે? આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લીધા અધિકારીઓના ક્લાસ. કામરેજ તાલુકા પંચાયત કચેરી પર ચોમાસા પૂર્વની તૈયારી માટે મળેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના પડતર પ્રશ્નો અને વિકાસ કાર્યોમાં ધીમી ગતિને લીધે આરોગ્ય મંત્રીએ મામલતદાર, ટીડીઓ, સુડા સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓની જોરદાર ઉધડો લીધો. ખોલવડ ગ્રામ પંચાયતમાં 50% લોકોને પાણી, લાઇટ કનેક્શન ન મળતા હોવાની ફરિયાદ મુદ્દે પ્રફુલ્લ પાનસેરિયાએ ટીડીઓને કડક શબ્દોમાં ચીમકી આપી કે જો કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો. આવકના દાખલા માટે લોકોને ધક્કા ન ખાવા પડે તે પણ સુનિશ્ચિત કરવાની પ્રફુલ્લ પાનસેરિયાએ સૂચના આપી. આ સાથે જ અધિકારીઓની ટીમને તાત્કાલિક ફિલ્ડમાં જઈ 2 દિવસમાં એક્શન પ્લાન રજૂ કરવા આદેશ આપ્યો.